જય માતાજી મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો અત્યારે આપણે પાટડી છીએ અને અહીંયા બાબરા દેવનું મંદિર, શક્તિમાના મંદિર જાતે બહેરાજા મંદિર આવે છે. તો મિત્રો આપણે બાબરા દેવના મંદિરના દર્શન કરી અને પછી આગળ જઈશું. તો તમે આ મંદિર દર્શન કરવા આવે તો મિત્રો કોમેન્ટ અવશ્ય કરશો. તો ચાલો આપણે જઈશું હવે શક્તિમાના મંદિર તરફ. તો મિત્રો મંદિર જતા જ રસ્તામાં મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ખોડિયાર માતા બહુચરમાં બિરાજમાન છે. અને અહીંયાથી થોડાક દૂર મિત્રો એક શક્તિમાનું મંદિર છે જે મેળા ઉપર છે. તમને આગળ જઈને બતાવું. તમે તે દર્શન કર્યા છે કે કોમેન્ટમાં અવશ્ય જણાવશો. અને ના જો દર્શન કર્યા હોય તો એકવાર અવશ્ય દર્શન કરશો. અહીંયાથી થોડાક આપણે દૂર જઈએ એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકો કે પ્રસાદીને એવું પણ તમે અહીંયાથી લઈ શકો છો. અને સામે જે સીડી દેખાય પગથિયા ત્યાંથી મિત્રો શક્તિમાના મંદિરે જવાય છે. તો કોકવાર જરૂર જશો. તો આપણે મેન મંદિરે આવી ગયા છીએ મિત્રો. આ છે મિત્રો તેનો બહારનો ભાગ. મિત્રો વિડીયોની અંદર કોમેન્ટ અવશ્ય કરશો જય શ્રી શક્તિમાં. અને સામે મિત્રો તમે પ્રસાદી લઈ શકો છો. વિડીયોને મિત્રો લાઈક કરી શેર અવશ્ય કરશો. તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ પણ મારેલું છે. અહીંયા તમામ પ્રકારના પ્રસાદી માતાજીની અહીંયા મળી રહે છે. તો ચાલો આપણે જઈશું મિત્રો અંદર અને માતાજીના દર્શન કરીશું અને વિડીયોના માધ્યમથી તમને પણ દર્શન કરાવીશ. તો મિત્રો મારા વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ મિત્રો કોમેન્ટમાં જણાવશો. અને નવા હોય તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી એક લાઈક કરી દેશો. તમે જોશો કે મિત્રો તેરસની માતાજીની તૈયારી પણ અહીંયા પણ થઈ રહી છે. ચાલો આપણે હવે જઈએ મંદિરની અંદર અને માતાજીના દર્શન કરીએ. વિડીયોની અંદર કોમેન્ટ અવશ્ય કરશો. આ વિડીયોને શેર કરો. જય માતાજી, જય શ્રી શક્તિ.